તમે કેમ બનાવતા? આમ ટીપતા રહીને ગુણ લખે. હવે આમાં થોડું ધ્યાન દઈને કે આમાં દાદી આ કાને નાખશે ને આ કાને દુખશે. હવે એટલું બને હજી તો આ લોટ બાંધો. ઓહો એ ડબ્બા ત્રણ ચાર ભરી મેરા માથે મૂકી દેતા ઘડી બનાવવા લાગી. યુટ્યુબ ફેમિલી તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે છે ને બનાવવાનું છે ઢેબરા ને ખાખરા ને એવું બનાવવાનું છે. અમારા ઘરે નહીં, અમારા દાદીનો બનાવવાનું છે કેમ કે એ ક્યારના વાટ જોઈ રહ્યા હું જાઉં છું હવે ત્યાં ઢેબરા ને ખાખરા બનાવવાના છે. આ ગઢામાં અમારા દાદી શું કરો? ફાફડાનો લોટ બાંધું. ફાફડાનો લોટ બાંધે તો ગાઈસ અમારા દાદી માં. કેમ પણ એમાં શું નાખ્યું? શિયાળ લોટ હોય કે શિયાળ લોટ ને બીજું લોટના ફાફડા કરવા. શિયાળ લોટના ફાફડા કરે છે અમારા દાદી. જુઓ તો આપણે છે ને બનાવવાનું આગળ અમારા દાદી બનાવે પછી ખાઈએ આપણે. લોટ બાંધો કેમ પણ આપણે આગળ બનાવવા હું બનાવવા લાગુ કે અમારે તો કઈ એવું જ હોય કઈક બનાવવાનું હોય ને તો અમારે અહીંયા મારે અહીંયા હોય ક્યારેક કઈ આસુલે હોય ઓલા મેડમ ને બનાવડાવા. ચાલો ગાઈસ અમારા દાદી છે ને લોટ બાંધી દીધો ને હવે છે ને હું એને થોડીક મદદ કરાવવા લાગુ એવું હે. પછી આપણે ઢેબરા ને એવું ક્યાંથી બનાવવાનું હોય બધું યાદ હતી હોય તો અમે કઈ ને બનાવ્યું તો અમારે બનાવવું હોય ને તો અમે કાલ બનાવશું ને આજે છે ને અમારા દાદી હારે બનાવી. મારે કાલ કમળા રહેવાની છે. કાલ બનાવી નાખું. ઠીક એવું હોય ને એ રહેવાનું હોય કમાય મારે માનતા છે. ઠીક તમે કેમ બનાવતા? અઠુડી આમ ટીપતા રહીને ગુણ લખતા રહી. એમ હથુડીએ એટલો લોટ કઠણ ધીરાતો. આ ધીરો ના હાલે એમ કે આમાં અમારા ગામમાં બે દીથાન આવે છે. અમને નથી ખબર આ બધા વાતો કરે છે કે બે ત્રણ જણા ને અમારા ગામમાંથી પકડ્યા છે. અમને ખાસ ખબર નહીં તો બધા ધ્યાન રાખજો કેમ કે અમે તો આ છે ને અમારા ગામમાં કેટલું જાત્રા માણા ને આવતું હોય ને એટલે અમને આમ ખબર ન પડે કે આ કોણ છે એમ. બધા ગામમાં તો વેતી તરત ખબર પડી જાય નવી માણ આવ્યું હોય ને તો અમારા ગામમાં તો એવું માણ કાયમ આવતું હોય એટલે કઈ ખબર ન પડે. તો એ કાલ છે ને બે જણા પકડાય કે છે પોલીસની ગાડી આવી ને એવું બધું અમને કઈ ખબર નહીં. એમાં પેલો ગેઠ નાખી પકડાય ને કે છે આપણને કઈ ખબર ન હોય. આપણે તો આ કાઢેલા સાંભળેલી વાતો કરીએ છીએ. હવે આમાં થોડું ધ્યાન દઈને કે અમારા દાદી આ કાને નાખશે ને આ કાને દુખશે એવું એ ગઈશ. હવે છે ને ફાફડા વણી નાખી પછી તળી નાખી. ફૂટી ગયા હોય તો એટલે મેં કે લાગ્યા તમારા ભાભી બનાવે છે ચા ગરમા ગરમ ચા બનાવે છે ચા. બે એના કે એક લેવું બે તો કઈ ના દર વખતે મારે ન બનાવવાનું હોય. કોઈ હું કઈ કહેતા હા આ રહોડામાં બેઠા હોય તો આ રહોડામાં આપણે વાત કરીને તો એ થાય અહીંયા બારી મૂકેલી છે મસ્ત મજાની ના બારી મૂકેલી આ રહોડામાં વાતો કરવા હાટું. હવે અમારે હોય કેવું ખબર છે ઘરે ઘરે આવું કરી દે અમારે છે ઘરે ઘરે ખાલા હોય આયા ખાલા હે અહીંથી બીજા ઘર દેખાતા હોય એવા ખાલા બધી મૂકેલા. બોલો એક બીજી ઘરે કામ હોય ને તો ખાલા મેલી વાતો કરી લેવાનું. ઘર કઈ આઘાડ હોય પછી આયા ખાલો ના ઓલા અમારા ઘરે ખાલા હે તમે દેખાય એવી રીતના ખાલા હોય. ગોખલા ખાતા ગોખલા કહેવાય જા ખાલા ગોખલા કહેવાય ને ગોખલા કહેવાય ખાલા થોડા કહેવાય ગોખલા કહેવાય. આપણે એટલી ઓલી બનાવીને પછી ના ઢેબરાનો લોટ બાંધીને અમારા દાદી ઢેબરા બનાવી દીધા. જુઓ ને ઓલા મેડમ સાયરા સગવે સૂલો પછી મૂકી તવ્યું પછી તળીએ પછી જવો ખાઈ કેમ મારી દાદી બોલે ગાહી હે હો ગઈ છે દાદી એમ તો પાછા હું તો ગાય ની આઈ તેની આઈ છું કેમ પણ
તો ગાઈસ હવે જો અમારા ભાભીએ તળવાનું શરૂ કર્યું. ઘડીક વાર એ તળશે, પછી ઘડીક વાર હું તળું. એવું બધું કામ કરવાનું છે હવે. એટલું બને હજી તો આ લોટ બાંધરો. ઓહો એ પાવો પડી જવાનો છે આજ તો. એકવાર સવારના મહેમાન પૂછતા ને એમાં ખાખરા ને ફાફડા ને ઢેબરા ને કેટલું કરવું બોલો ગાઈસ, એવું છે. તો એ ઘડીક તળે પછી હું તળી આવું. એવી હાહુ બોલી છે એમ પેટ દઉં તમારા ગઢા આવું. ગઢા હાહુ, તમારા ગઢા હાહુ છે. હક લેવા દેતા નહીં. અમારા નંદીબેન મંડાણા ફાફડા તળવા. ખાખરા કે ફાફડા અહીંયાને કે આમ કે ખાને શું નામ તો હશે કે નહીં હોય આ ફાફડા એ બધું છે. મને શું ખબર ફાફડા એમ કે બધા ઉતાણીમાં શું બનાવે બધા ફાફડા જ બનાવે. આપણે એવું હોય. હા પેલા તો બધા ઢેબરા જ બનાવતા. ના ના ઉતાણીમાં તો ફાફડા જ બનાવતા. ડબ્બા ત્રણ ચાર ભરી મેરા માથે મૂકી દેતા બે મહિના ખાતા. એ ખબર છે ને તો હવે હાવાનું માન તમને ઘટાડ્યું ફાફડાનું. કામ 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 આમ ઓલા બળીદાન હોય જીના રામ એ ભાઈ બતાની તમને મારા મારી હારે ડાયરું કરી આનું શાક બનાવે પછી નથી. આનો હા તાકે બને હા એનું શાક રીતે બને. બોલો જો ગાઈસ આપણને ખબર ને આપણે અને તને વળીની ઘરે અંદર મૂકી હા ને ઓરી દે. વળી દે બટકાથી. પેલા હે ને નંદી માણા કપામાં જતા ને તો પેલા કોઈ લીલી વડી ન બનાવતા, તો હુકલ વડી બનાવીને લીધા ને પેલા કોક બનાવે હો, હજી કોક બનાવે તો છે. બનાવે ઈ ત્યાં બનાવતા કહું તને. બધે ઘેર ઘેર બનાવતા બધા કપામાં થયેલું ભરી લઈ જતા. ઓલા અરવિંદભાઈ ની વીડિયા બનાવે ને હા એના વીડિયામાં મેં જોયું હુકલ વડી બનાવીને કપામાં લઈ જાય. હા વળી પાડી ને એમાં શું કરે બટા એ કોઈ લાલ મરચું નાખી દે ફૂંકવા એવા કોઈની નજર ન પડે. કેટલી કેટલી વડી બનાવે. ગાડી વળી પાડે પછી થયેલું બધું ફાફડો ફૂલે બોલે. તો ગાઈસ જે કોઈને ફાફડા જેવું ખાવું હોય ને તો વી આવજો. હા આમાં નંદીબેન બનાવશે ફાફડા ની ઢેબરા. મને બનાવતી અમાર દાદીને બનાવી દઉં છું. થોડીક હેલ્પ કરી દઉં એમ એની. ફાફડા ને ઢેબરા એમાં દાદીમાં એ બનાવી નાખ્યા ફાફડા ને ઢેબરા. કેમ કરે રેમતું કરે. તો હવે અમારો વારો આવી ગયો પાછો ફાફડા અમારે તળવાનો. ઘરે જાવું એટલે ગાઈસ અત્યાર સુધી તો મહેનત કરી કેટલું બનવું તો હવે ઘરે જાવું મને પેટ પૂજા કરવી મારી તે અમે તો તારે કઈ ખાધું નહીં. અમે એમને જ સહી ખાખરો ખાઈ લે. સુલાન દીધું કે આપણે આપ્યો ને ખાઈ દો નહીં ખારો મીઠો મોળો કઈ ખબર પડે. હવે હું ખાડો હશે કે મીઠો હશે હા અહીંયા બની ગયો એમની કકડો છો કકડા અત્યારે નહીં કે ન થાય પછી સવાર થાય ને તો કકડા થયા એમ તો કકડા જ છે. હાલો કઈશ હવે અમારો વારો. મેડમ જાય ને અમારા નંદીબેન ઘેરે. જઈ આ પાછી મને પગવાની જે ઘડીક બનાવવા લાગ નહીં તવડો ઓલો રે બેરેલો તવડો. હા દાદી માર કામ આયા તો થાવ બધે ખાધું એટલે અમે નેટવર્ક ના આવતું ને એટલે એકલા ઢેબરા ને ફાફડા તળીને છે આવડે ફટાફટ ગાય ઘા રમચકડી. ફાફડો કઈ ડિસ્કો કરે જોઈ. કારુની બપોરની ભૂખ લાગી હતી અત્યારે ખાલી ફાફડો હાથમાં આવ્યો ખાડો છો કે મસ્ત બને દાદી અમારી રાંધવાની ક્યાં બગડા હાલ્યો. તો ગાઈસ હું મારા ભાભીના ઘરેથી વી છું. અમે અમારા દાદી ને અમારા ભાભી ઢેબરા ને એવું તળશે અને હું વી છું ઘરે કેમ કે મારે વિડીયો એડિટ કરવાનો છે. કેટલું બધું ઘરે કામ છે હજી અમારે બનાવવાનું છે પણ અમારે આજ નહીં અમે કાલ બનાવશું. કાલ હું બનાવશું એ તમને બતાવશું. ને અત્યારે છે ને આપણે ઘરે વ્યવ છે કેમ કે હજી વિડીયો એડિટ કરવાનો છે 6 વાગી ગયા. તો વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.